વડોદરા શહેરના રાજકારણમાં આજે એક મોટી ઉથલપાથલ જોવા મળી છે। લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રીતે કામ કરી રહેલા પ્રદેશ કક્ષાના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રવક્તા શીતલ ઉપાધ્યાય સહિત 40થી વધુ અગ્રણીઓએ કેસરીઓ ધારણ કર્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં જેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં કામ કરતા હતા એવા સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું સૌનું હૃદયથી સ્વાગત કરું છું। અકોટા અને માંજલપુર વિધાનસભાના પાયાના કાર્યકરોએ પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે શીતલ ઉપાધ્યાયે પોતાની લાગણી વ્યક્ત કરતા આને ઘર વાપસી ગણાવી હતી। તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ ટિકિટની લાલચમાં નહીં પરંતુ સંગઠનની વિચારધારાથી પ્રેરાઈને ભાજપમાં પરત ફર્યા છે। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ તમામનું સ્વાગત કરી યોગ્ય સન્માનની ખાતરી આપી હતી। એક સાથે આટલા મોટા પ્રમાણમાં પક્ષાંતર થતા વડોદરામાં વિપક્ષી સંગઠનને મોટું નુકસાન થવાની સંભાવના છે। ખાસ કરીને પાયાના કાર્યકરોની આ એક્ઝિટથી ભાજપનું સ્થાનિક માળખું વધુ મજબૂત બન્યું છે। આગામી સમયમાં આ રાજકીય ફેરફાર વડોદરાના સમીકરણોમાં કેટલો નિર્ણાયક સાબિત થશે તે જોવું રસપ્રદ રહેશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।